જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ રૂપાલ, જો ગાંધીનગરમાં છે, જો ખબર છે જીની પલ્લી ભરાય છે જે વરદાયની માતાની। તો આપણે મંદિર આવી ગયા છીએ, ચલો મંદિર તમને બતાવીએ, દર્શન કરાવીએ વરદાયની માતાના। તો જો ગરમી બહુ પડે છે અને આપણે બોમ્બે આવ્યા છીએ અને આ પેલું રહ્યું વરદાયની માતાનું મંદિર, જે આપણે રૂપાલ ગામમાં પેલી જીની નદીઓ હેડી એટલું બધું પલ્લી ભરાયેલા જે હોય છે। ચલો આપણે જઈએ। તો જુઓ કમ્પ્લીટ આપણે વરદાયની માતાના મંદિરમાં જઈએ। જો આ ગુપ્તદાન જો કેટલું બધું અંકલ, તો એવું મોટું મંદિર જો વરદાયની માતાનું। તો જો આપણે વરદાયની માતાના મંદિરના અંદર જઈએ, તમે વિડીયોમાં બન્યા રહો। તો જો હવે આપણે જઈએ છીએ માતાજીનું મંદિરનો લાઈવ દર્શન કરાવીએ માતાજીના। તો જો અંદરથી મંદિર કંઈ આવું છે, તો જો ઘણા બધા દર્શન કરવા આવેલા છે। તો આપણે અહીંથી દર્શન કરવાનું ચાલુ કરીએ। તો જો આ માતાજીના મંદિરમાં પણ ઘણી બધા માતાજીની નાની મૂર્તિઓ બનાવેલી। જો અહીંથી દર્શન કરીએ આપણે મંદિરથી। તો જો આપણે બીજા મંદિર જઈએ, તો મિત્રો અહીં ઘણા ભક્તો સોનું ચડાવે છે અને જે દિવસે પલ્લી ભરાય એ દિવસ તો જીની નદીઓ હેડે છે એવું કહેવામાં આવે છે। તો જો અમે બતાવી દઈએ અને વરદાયની માતાના બધા દર્શન કરાવીએ। તો જો મિત્રો આ આપણા વરદાયની માતા, જે આપણા રૂપાલ ગામમાં મંદિર છે, તો સારું કરજો વરદાયની માતા। તો જો બસ સપોર્ટ કરજો। જો શું મસ્ત મંદિર છે માતાજીનું। તમે બ્લોગમાં તો જો માતાજીનો પલ્લીમાં રથ હોય છે, એ રથના ભાગી તમને જે માતા પલ્લી ભરે જે રથ હોય ને તેના પણ દર્શન કરાવીએ તમને। તો તમે બ્લોગમાં બન્યા રહો। તો જો આપણે આવ્યા છો તો મિત્રો આ એનો જે પલ્લીમાં હોય આ રથ હોય છે માતાજીનો, જે દર પલ્લીમાં હોય છે। તો તમે દર્શન કરજો એ વરદાયની માં। તો મિત્રો આપણે તો દર્શન કરી લીધો અને હવે આપણે તો કંકોત્રી લઈને આવ્યા હતા કે એ બધા ફઈના કંકોત્રી ચાલવા જવાનું છે, એટલે હવે જઈએ આપણે ઘરે। તો બહુ બધી પબ્લિક આવે છે કે તો જો આ આખું વરદાયની માતાનું મંદિર, બહુ બધી પબ્લિક આવે તો હોય। હવે આપણે જઈએ ઘરે, લડો આપણે તો બાઇક લઈને નીકળી જઈએ। તો આપણું બાઇક તો ઊભું કરીએ, બહુ બધી પબ્લિક આવે, બધી બહારની પબ્લિક બહુ આવે છે। જો આરી બધું નાસ્તાનું બધું આપણે બાઇક ઉપર બાઇક લઈ લઈએ।